वर्णानामर्थसङ्घानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धास्वान्तस्थमीश्वरम् वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामं रघुवंशनाथम्। બધા રાજ્ય સ્વીકારવાનું કહેલું છે. ગુરુજીએ કહ્યું, મંત્રીઓએ કહ્યું અને માતાએ કહ્યું, કૌશલ્ય માતાએ કહ્યું. અને ભરત માની લીધું કે કદાચ પ્રજાનો પણ આ પ્રકારનો અભિપ્રાય હશે. અને તેથી અત્યંત ધૈર્ય ધારણ કરીને, આમ ધૈર્ય ધારણ કરવું જેનો સ્વભાવ છે, ભરતજીએ અત્યંત ધૈર્ય ધારણ કરીને પોતાના કમળ સમાન હાથ જોડીને અત્યંત અમૃતથી જાણે કે તરબોળ હોય એવા વચનોમાં આ બધાને ઉચિત ઉત્તર આપવા લાગ્યા. એમના મનમાં એ તો ખરેખર ભગવાનના વિરહથી અત્યંત વ્યાકુળ છે. અને જોયું કે બધા લોકોએ સ્વીકારી લીધું છે કે ભરત રાજ્ય કરશે. અને ભગવાન રામજીને વનમાંથી પાછા લાવવાની નો વિચાર તો કોઈને આવ્યો જ નથી, અથવા એ વિકલ્પ જાણે બધાએ છોડી જ દીધો હોય. એથી મનમાં ખૂબ જ દુઃખ છે. અને તેથી બહુ સુંદર રીતે ભરતજી બધાને ઉત્તર આપે છે કે હા, પહેલા તો ભૂમિકા રચે છે કે ગુરુજી મને ખૂબ સુંદર ઉપદેશ કર્યો. બધા મંત્રીઓને પણ એ જ અભિપ્રાય છે. અને માએ પણ આ વસ્તુનો ઉચિત જાણે મને આજ્ઞા આપી કે મારે રાજ્ય સ્વીકારવું જોઈએ.
અને આ બધાની ઈચ્છા અને આજ્ઞા શિરોધાર્ય કરીને હું સ્વીકારવા માંગુ છું. કેમ સ્વીકારવા માંગુ છું? કે ગુરુ, પિતા, માતા અને સ્વામી આ બધા જયારે આપણા હિતમાં કંઈ કહેતા હોય ત્યારે એમના વચન સાંભળીને પ્રસન્ન મનથી અને અત્યંત સારું માનીને એ પ્રમાણે કરી લેવું જોઈએ. એમના વચનો ઉચિત અને અનુચિત વિચાર ન કરવો જોઈએ. નહીતર તો ધર્મનો નિહાની થાય અને મસ્તક પર મહાન પાપનો ભાર આવે. અર્થાત આપે જે વચન કહ્યું છે એ મારે ઉચિત અનુચિત વિચાર ન કરવો જોઈએ. કારણ કે તમે લોકો જે મને શીખામણ આપી છે એના આચરણથી મારું ભલું થશે એમાં શંકા નથી. ભલું થવું જ જોઈએ, કારણ કે આપે મને આ શિક્ષા આપી છે. આ વાતનું હું સારી સમજું છું, અને છતાં પણ મારા હૃદયને સંતોષ થતો નથી. આમ બુદ્ધિથી બરોબર સમજું છું કે આપ જે કહો છો એ મારે શિરોધાર્ય કરવું જોઈએ, પણ મારા હૃદયમાં જરા પણ સંતોષ નથી. અંતેથી મારી વિનંતી આપ બધા સાંભળો અને પછી આપને યોગ્ય લાગે એ કરવાની મને આજ્ઞા આપો, શિખામણ આપો. હું આપને ઉત્તર આપી રહ્યો છું, મારો અપરાધ છે. ક્યારે વડીલોને સામે ઉત્તર ના આપવો જોઈએ, મારો અપરાધ છે. અને છતાં આ બધા લોકો અત્યંત સજ્જન છો અને જાણો છો કે હું દુઃખી છું. અંતેથી સજ્જન લોકો ક્યારે પણ દુઃખી મનુષ્યના વર્તનને ધ્યાનમાં લેતા નથી. અર્થાત દુઃખી મનુષ્ય જે વર્તન હોય અયોગ્ય વર્તન હતો પણ એનાથી ક્યારે પણ ખરાબ લગાડતા નથી, સ્વીકારી લે છે. અંતેથી હું દુઃખી છું. જો પિતાજી સ્વર્ગમાં ચાલી ગયા, સીતારામજી વનમાં છે, અને એ સંજોગોમાં આપ બધા મને રાજ્ય કરવાનું કહી રહ્યા છો, તો એની પાછળ શું હેતુ છે? શું આ રાજ્યનો સ્વીકાર કરવાથી મારું સારું થશે, મારું ભલું થશે એવું આપ માનો છો? કે પછી હું રાજ્યનો સ્વીકાર કરું તો તમારા બધાનું કંઈ સારું થશે એવું આપ માનો છો? એની પાછળ શું હેતુ છે? તો જેમ માનતા હો તો મને તો બેમાં એક પણ હેતુ સિદ્ધ થાય એવું લાગતું નથી. જો આપ લોકો એમ માનતા હો કે રાજ્ય સ્વીકાર મારું ભલું થાય તો જરાય નથી. હું તો જાણું છું કે મારું ભલું શેમાં થાય છે? સીતાપતિની સેવામાં જ માત્ર મારું ભલું છે. અરે રે, આ માતાની કુટિલતાને કારણે આ સીતાપતિની રામજીની સેવા તો મારી પાસેથી છીનવાઈ ગઈ. પણ હું મને વિચાર કરું છું તો મને તો ભગવાનને ચરણની સેવા સિવાય કોઈ વસ્તુ મારું ભલું કરે એવું જણાતી નથી. રામ લક્ષ્મણ અને સીતાના ચરણના દર્શન કર્યા સિવાય જેમ રામ સીતાના લક્ષ્મણના ચરણના દર્શન જેમાં ન હોય એવું આ રાજ્યનો સ્વીકાર કરતો હું શું કરું? આ રાજ્ય નથી, આ તો શોક સમાજ છે. અર્થાત એમના વિરહમાં એમનાથી વિયુક્ત જયારે હોઉં ત્યારે શોક સિવાય કંઈ છે જ નહીં. એનો અર્થ કે આ તો આપ મને શોક સમાજ સ્વીકારવાનું કહી રહ્યા છો. એ કેવું છે? મારે માટે રાજ્ય સ્વીકારવું કેવું છે? કોઈ વસ્ત્ર પહેર્યા ના હોય અને બધા અલંકારો પહેરે તો કેવું લાગે? એ બધા અલંકારો બહુ જ સમાન છે. અને વૈરાગ્ય કોઈનામાં નથી, અને એ બ્રહ્મ વિચાર માટેનો પ્રયત્ન કરતો બ્રહ્મ વિચાર બહુ જ સમાન છે. કોઈ રોગી હોય અને ખૂબ બધા ભોગ કરે એ બધું વ્યર્થ છે. ભગવાનના હૃદયની ભક્તિ હૃદયમાં ના હોય, ભગવાન ભક્તિ હૃદયમાં ના હોય અને જપ અને યોગ કરે એ પણ બધું ભારરૂપ છે. દેહ સુંદર હોય, પ્રાણજન ના હોય તો દેહ વ્યર્થ છે. અંતે રીતે ભગવાનની સેવા સિવાય મારે પણ બધું વ્યર્થ છે. એટલે કે આ આજ્ઞામાં મારું ભલું થાય એવું જ એવું સમજતા હો તો એવી કોઈ શક્યતા નથી. અને માટે આ બધા મળીને મને આજ્ઞા આપો કે હું રામજીની પાસે જતો રહું. બસ આ એક જ વસ્તુમાં મારું હિત છે, બીજા કશા મારું હિત નથી. જો મને રાજા બનાવીને આપ બધા લોકો એમ માનતા હો કે આપનું ભલું થશે તો એ જ છે, કારણ કે આપણામાં અવિવેક આવી ગયો છે. મારી પ્રત્યેના સ્નેહને કારણે આપના બધાની વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ છે. માટે આપ જાણી શકતા નથી કે મને રાજ આપવાથી તમારા બધાની કેવી હાનિ થશે એ પણ આપ જોઈ શકતા નથી. મારે તો હાનિ થવાની જ છે, તમારા બધાની હાનિ થશે એ પણ આપ સમજી શકતા નથી. કેમ? હું કોને આપ રાજ આપવા ઈચ્છો છો? મને? હું કોણ છું? આ કૈકેયીનો પુત્ર, અને એને કારણે કેવું છે? કુટિલ બુદ્ધિ. માના બધા ગુણ તો દીકરામાં આવે જ ને. કૈકેયીનો પુત્ર છું, કુટિલ બુદ્ધિ છું, અને વળી કેવો છું? રામથી વિમુખ છું, નિર્લજ્જ છું.
આગળ કહે છે કે કેમ નિર્લજ્જ છું. રામજી વિમુખ થઈ ગયો, પિતાનો સ્વર્ગવાસ થયો અને રામ સીતાનો વનવાસ થયો અને એનાથી હું વિયુક્ત થઈ ગયો, અને છતાં પણ મારા પ્રાણ તો હજી ટકી રહ્યા છે. એ જ બતાવે છે કે મને રામજી કરતા પણ પ્રાણ વધારે પ્રિય છે, પણ હું રામજીથી વિમુખ છું. અને પછી ઉપરથી જવાબ આપી રહ્યો છું, નિર્લજ્જ છું. આવા અધમના રાજ્યમાં કોઈ સુખી થાય એવું તમે કેવી રીતે ઈચ્છો છો? અર્થાત મને રાજ્ય આપીને તમે સુખી થશો, પ્રજા સુખી એમ માનો છો? શક્ય જ નથી. હું ખરેખર સાચું કહું છું, સાંભળીને મારો વિશ્વાસ કરો. રાજા કેવો હોવો જોઈએ? ધર્માત્મા હોવો જોઈએ. ત્યારે અધમ પુરુષ રાજા ના બની શકે. માત્ર રાજ્યનો લગામ સ્વીકારી કે દંડ સ્વીકાર્યો મારા રાજા ના બને. તેથી જો હઠપૂર્વક મને તમે રાજ્ય આપશો જ તો આ પાપના ભારને કારણે સમગ્ર પૃથ્વી રસાદળમાં ચાલી જશે. કોણે કહ્યું તું પાપી છું? અરે શું વાત કરો છો? ભલા મારા સુધી વધારે મોટો પાપી કોણ હોય? હું પાપી છું જ કેમ? તો કે રામ અને સીતાને વનવાસ કેમ થયો? મારે કારણે થયો. વનમાં કોને જવું પડે? જેને મહાન સજા થઈ એવા પાપી લોકોને વનમાં મોકલવામાં આવે. આ તો પુણ્યના મૂર્તિમંત રામ અને સીતાએ વનમાં જવું પડ્યું એ બતાવે ક્યાંક મહાન પાપ રહેલું છે. ક્યાં છે? મારામાં જ છે. મારા સમાન પાપી કોણ છે? અને તો કે નહીં, પિતાજીની આજ્ઞાને કારણે ગયા. તો કે નહીં, પિતાજીની આજ્ઞા કારણે ગયા નથી. અર્થાત પિતાજીએ કે પ્રસન્ન મનથી આજ્ઞા નથી આપી. પિતાજીએ કદાચ એમને વચન પાલન કરવા આજ્ઞા આપવી પડી, પણ તરત એ સુરપુરમાં ચાલી ગયા. એ જ બતાવે છે કે પિતાજી અત્યંત કમ અને આજ્ઞા આપેલી. ત્યારે હું અત્યંત શઠ છું, અનર્થનું મૂળ છું. જો ને અત્યારે બેસી રહ્યો છું ને, આ બધી વાતો સંભળાવી રહ્યો છું, તો અત્યારે રઘુવીર છે પણ નહીં, અને છતાં પણ આ પ્રાણ અંદર ટકી રહ્યા છે. આખા જગતની હાંસી સહન કરશે કે આ ભરતનો શું પ્રેમ, કે ભગવાનનો વિયોગ થયો તોય જીવંત રહ્યો. અને તેથી આ બધા જગતની હાંસી સહન કરીને પણ આ પ્રાણજી બેસી રહ્યા છે. એના કરતા શઠ કોણ હોઈ શકે? અને ભગવાન, મારે તમે વિચાર કરો, રાજ્ય માટે કોણ ખરેખર યોગ્ય છે, અધિકારી છે? ભગવાન રામજી. કેમ? રામ પુનીત વિષય રસ રૂખે. રામજી પવિત્ર અને બધા વિષય રસના રૂખા, વિષય રસથી રહિત, વિષય રસથી મુક્ત છે. એ રાજ્ય કરવાનું યોગ્ય છે. હું કોણ છું? લોલપ ભૂમિ ભોગ કે ભૂખે. આ લાલચુરો કેવા હોય? આ ભૂમિ અને ભોગના ભૂખ્યા, એવો હું છું. મને રાજ્ય આપો છો. કહા લઈ કહું હૃદય કઠિનાઈ. મારા હૃદયની કઠિનતા ક્યાં સુધી કહું? મારું હૃદય તો કઠોર છે, એની કઠોરતાની શું વાત કરું? નિદરી કુલિસ જહી નહીં બળાઈ. મારું હૃદય એવું કઠોર છે કે આ વજ્રને પણ એ ખરેખર શર્મિંદુ કરી દેવું છે. વજ્ર કરતા પણ કઠોર છે. આમ વજ્રને પણ ખરેખર નિંદિત કરે એવું કઠોર મારું હૃદય છે. કેમ એવું કઠોર તારું હૃદય છે? કારણથી હંમેશા કાર્ય વધારે કઠોર જ હોય. જેમ કે એમાં દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બન્યું. વજ્ર તો હાડકા કરતા ક્યાંક કેટલું કઠોર છે. અથવા તો આ પથ્થરની અંદરથી, પહાડોમાંથી આ ખનિજ નીકળતું હોય, એમાંથી આ લોઢું બનતું હોય, આ લોઢું પથ્થર કરતા કેટલું કઠણ છે. અંતે રીતે હું કૈકેયીનો પુત્ર છું, કૈકેયી કારણ છે, એના કરતા મારું હૃદય કેટલું વધારે કઠણ છે, કઠોર છે. તો આ દેહ ક્યાંથી ઉત્પન્ન થયો? હું શેને પ્રેમ કરી રહ્યો છું? આ દેહને પ્રેમ કરું છું ને. પ્રાણ કેમ ચાલીને થઈ ગયા? કે દેહને પ્રેમ કરું છું. તો વિચાર કરો, આ દેહ કયો? કૈકેયીમાંથી ઉત્પન્ન થયેલો આ દેહ, એને પ્રેમ કરવા માટે હું રામજીનો વિયોગ સહન કરી લઉં છું. તો મારા અત્યંત પ્રિયતમ પ્રાણદેવ પ્રિયના વિયોગમાં જો આ પ્રાણ સારો લાગતો હોય તો પછી મારી શું વાત કરવી? આવો કઠોર કોણ હોય? અને તેથી મારે હજી ભવિષ્યમાં શું જોવાનું હશે અને શું પણ સાંભળવાનું હશે. અને આ કૈકેયી પોતાની માતાની વાત કરે છે કે કોનો પુત્ર છે? કૈકેયી રામ લખન સિંહ કહું બનુ દીન. રામ લક્ષ્મણ સીતાને જેને વનમાં મોકલી આવ્યા. પઠઈ અમરપુર પતિ હિત કીના. પતિને અમરપુર મોકલી આપીને એમનું હિત પણ કર્યું. બધાનું હિત કરનારી છે મારી માં. રામ લક્ષ્મણ સીતાને વનમાં મોકલી એમનું હિત કર્યું. પતિને અમરપુર મોકલી આપ્યા દેવ સ્વર્ગ લોકમાં, એને એમનું હિત કર્યું. લીન વિધવા પણ, પોતે વિધવા પણ સ્વીકારીને પોતાનું પણ ભલું કર્યું. અપજસ્વ આપું, બધો અપયશ પોતે બધો અપયશ પ્રાપ્ત કર્યો અને વિધવ્ય પ્રાપ્ત કરી પોતાનું ભલું કર્યું.
દીન પ્રજી શોક સંતાપું, આ બધી પ્રજાને અત્યંત શોક અને સંતાપ આવે ને પ્રજાનું ભલું કર્યું. મોહી દીન સુખ સુજ સુરાજુ, અને મારું ભલું કર્યું. મને એને સુખ, સુંદર યશ અને સુંદર રાજ્ય આપ્યું. કીને કઈ કઈ સબ કર કાજુ, ખરેખર કઈ કે બધાએ સત્કાર્યો કર્યા, બધું કરી દીધું. એહી તે મોર કાહ બની કા, આથી વધારે સારું મારે શું હોઈ શકે? આ તો મારું તો કેટલું ભલું થયું છે તમે જોવો છો ને, એ ઉપરથી પાછળ તમે મારું વધારે ભલું કરવા માંગો છો. તેહી પર દેન કહું તમે ઠીકા, જ્યારે મારું ભલું ઓછું થયું હોય એમ વળી પાછળ તમે રાજ્ય તિલક આપવા માંગે ને મારું વધારે ભલું કરવા માંગો છો. આ જગતમાં કઈ કઈ એના ઉદરમાંથી જન્મ લઈને તો મારા માટેમાં કોને હું દોષ આપું? કઈ કઈ એના ઉદરમાંથી મારો જન્મ થયો એમાં કશું અનુચિત નથી, મારા માટે કઈ અનુચિત નથી, હું એને જ લાયક છું ને. કેમ? મોરી બાત સબ વિધિ બનાવી, બ્રહ્માજીએ બધું મારા માટે બનાવેલું છે, અર્થાત અમારા પાપના પરિણામ થયું છે, કોઈને વાંક શું કરો? પ્રજા 5 અગત કરહું સહાય, અને તેમાં એ બધા જાણે કે બ્રહ્માજીએ મારા માટે પૂરતો અનર્થ ન સર્જ્યો હોય તેમ તો બધા ભેગા થઈને પણ વળી પાછા મને આ રાજ્ય લેવાનું કહી રહ્યા છો. અને 180 દોહામાં કહે છે, ગ્રહ ગ્રહિત પુનિ બાત બસ, ગ્રહ ગ્રહિત પુનિ તેહી પુનિ બીછી માર, તેહી પુનિ બીછી તાહી પિયાય બારુની, તાહી પિયાય કહુ કાહ ઉપચાર, કહુ કાહ. ભરત પોતાની સ્થિતિનું વર્ણન કરે છે. ગ્રહ ગ્રહિત, એક તો બધા ગ્રહો નડતા હોય, બધા ગ્રહો અવળા થઈ ગયા હોય. પુની બાત બસ, વળી પાછો વાયુ ચડી ગયો માથામાં, સન્નિપાત થઈ ગયા હોય. તેહી પુની બીછી માર, એટલું પૂરતું ના હોય તેમ વળી પાછો વીંછે ડંખ માર્યો. આટલું મને થયેલું છે. એક તો ગ્રહ ગ્રહિત, સમગ્ર અયોધ્યા દુષ્ટ ગ્રહોથી ગ્રહિત છે. જે સમયે સરસ્વતીજી આ નગરમાં પ્રવેશ કર્યો ત્યારે જ હરખી હૃદય કોસલપુર આઈ, જનુગ્રહ દશા દુસહ દુઃખદાય. સરસ્વતીએ જ્યારે આ મંથરાની બુદ્ધિને બદલવા માટે, કૈકેયીની બુદ્ધિ બદલવા માટે અયોધ્યામાં પ્રવેશ કર્યો તો જાણે કે મહાન ગ્રહ દશા, દુસ્સહ ગ્રહ દશાએ પ્રવેશ ન કર્યો હોય, આમ ગ્રહ દશા તો છે જ. પુની બાત બસ, વળી પાછો બોલો વાયુ સન્નિપાત. જ્યારે જોયું કે આ રામ સીધા વનવાસ ગયા અને પિતાજીનો પિતાજીનો સ્વર્ગવાસ થયો, પહેલા એને સાંભળ્યું પિતાજીનો સ્વર્ગવાસ થયો અને એકદમ એને જાણે સન્નિપાત ન થયો એમ એકદમ બોલવા લાગ્યો. તેહી પુની બીછી માર, એમાં વળી પાછી જયારે સાંભળ્યું કે રામ અને સીતા લક્ષ્મણ વનવાસ ગયા છે, ભયંકર વીંછીનો ડંખ લાગ્યો. આવું હું એમાં તમે શું કરી રહ્યા છો કે રાજ તિલક આપી રહ્યા છો. એ કોના જેવું છે? તાહે પિયાય બારુની, આવા મને, આવા ભયંકર દુઃખી મને તમે, આવો ભયંકર દુઃખી ને રોગી એવો હું, આપ મને વારુણી અર્થાત દારૂ સુરા આપી રહ્યા છો. કેવી? રાજ્ય તિલક રૂપી. કહું કાહ ઉપચાર, આ કઈ જાતનો ઉપચાર તમે કરી રહ્યા છો? વૈદ્ય હંમેશા ઉપચાર કરતા હોય કોને? રોગી માટે. તો જેવો રોગ હોય એ પ્રકારનો ઉપચાર હોય. આવા રોગ વાળા હું, જેની ગ્રહ દશા ખરાબ છે, જેને સન્નિપાત થયો છે, જેને વિશે ડંખ માર્યો છે, આવી સ્થિતિમાં તમે આ દારૂ પીવડાવવા જેવું રાજ્ય મને આપી રહ્યા છો, એનાથી તો આ રોગીનું મૃત્યુ થવાનું છે, એક એમાંથી સાજો થવાનું નથી. આ કઈ જાતનો ઉપચાર આપ કરી રહ્યા છો? આમ ભરતજી બહુ જ સુંદર રીતે બધાને ઉત્તર આપી રહ્યા છે, અત્યંત વિનયથી. અને અત્યંત એમના શબ્દો કેવા છે? અમૃતમાં તરબોળ હોય એવી રીતે અત્યંત વિનયથી અને છતાં બહુ સ્પષ્ટતાથી, ધર્મના આધાર પર, નીતિના આધાર પર અને સૌથી વધારે પ્રેમના આધાર પર. ધર્મ બર્મ તો બધું બરોબર છે, પણ છેવટે તો પ્રેમના આધાર પર બધા ઉત્તર. જ્યાં પ્રેમ હોય ત્યાં બધી વસ્તુ ઉત્તર બધા સૂજી પણ જાય. એવું નથી કે એમાં બહુ કુશળતા જોઈએ. મૂળ કુશળતા એક જ છે જીવનમાં. લોકો ખાલી બીજી બધી કુશળતામાં સમય ગાળતા હોય. ખરેખર ટૂંકમાં બધા કાવા દાવા કરવામાં પોતાની કુશળતાનો ઉપયોગ કરવાના બદલે
પોતાની કુશળતાનો ઉપયોગ આમાં કરતા હોય, હૃદયની વિશાળતા વધારવામાં કે પ્રેમને જાગૃત કરવામાં, તો આપોઆપ બધી કુશળતા આવી જાય. એ હોય તો પછી કઈ વખતે શું બોલવું, શું કરવું, શું ના, આ બધો વિવેક આવતો હોય છે. એ નથી હોતો તો બધા પછી પેચ ખાવા દાવા કરવા પડતા હોય છે. અને તો જોકે ભારતમાં તો બધું છે, નીતિ પણ છે, ધર્મ પણ છે, ને વિવેક ને બધું જ છે. અને છતાં પણ જે અગાધ પ્રેમ એના હૃદયને છે રામજી માટે, એ એને યોગ્ય પ્રકારની પ્રેરણા આપી જ રહે. હવે આગળ હજી ભરતજી ઉત્તર આપી રહ્યા છે, એનું વર્ણન કરતા તુલસીદાસજી મહારાજ કહે છે, કઈ કઈ સુવન જોગુ જગ જોઈ, કઈ કઈ સુવન જોગુ જગ, ચતુર બિરંચી દીન મોહી સોઈ, ચતુર બિરંચી દીન મોહી, દશરથ તનય રામ લઘુ ભાઈ, દશરથ दीनी मोहि विधि बाधि बढ़ाई, तुम सब कहु कढ़ावन टीका, राय रजाय सुसब कहनी का, उतरु देव के ही विधि के ही के, उतरु देव के ही कहु सुखेन जथा रुचि जे, मोहि कुमातु समेत बिहाई, कहु कही के कीन भलाई, मोबिन को सचराचर माही, जय सिय राम प्राण प्रिय नाही, परमहानि सबु कह बड़ला हो, अदिन मोर नहीं दूषण काहो, संशयसीन प्रेम बस अहो, सबुई उचित सबु जो कछु कहु, કઈ કે સુવન જોગ જગ જોઈ, હું કોણ છું? છેવડે તો કઈ કઈ નો જ પુત્ર છું. એટલે જોગ જગ જોઈ, ચતુર બિરંચ દીન મોહી સોઈ. બિરંજ બ્રહ્માજી વિધિ અત્યંત ચતુર છે, અને જેને જે યોગ્ય હોય તે આપતા હોય છે. હું કોણ છું? કઈ કઈ નો પુત્ર છું, જેવી માતા તેવો પુત્ર. અને તેથી આ ચતુર બ્રહ્માજીએ બરોબર મને જે યોગ્ય હતું એ વસ્તુ આપેલી છે. શું આપ્યું? દુર્યશ આપ્યો, નિર્લજ્જતા આપી, કઠોરતા આપી, આ બધું આપેલું છે. જે મને આગળ કહ્યું ને કે તો આ દુઃખ આપ્યો, દુર્યશ આપ્યો, આ કઠોર વજ્રજીમાં કઠોર હૃદય આપ્યું. આ બધું જે વિરંચીએ બ્રહ્માજી મને આપ્યું છે એ યોગ્ય રીતે બરાબર જોઈને આપતા હોય છે. કૈકેયીના પુત્રને આથી બીજું શું આપી શકાય? તો વિરંચી ચતુર છે, પણ ક્યાંક પછી એને ચતુરાઈમાં કઈ મુશ્કેલ થઈ ગયેલા છે, ક્યાંક વિવેક ચૂકી ગયા છે વિરંચી. તો કે આ બધું તો મને આપ્યું, જોડે જોડે બીજું શું આપ્યું? દશરથ તને રામ લઘુભાઈ, મને દશરથ રાજાનો પુત્ર બનાવ્યો અને રામજીનો નાનો ભાઈ બનાવ્યો.
ધીન મોહી વિધિ બાધી બળાઈ. આ શેને માટે કર્યું મને સમજ નથી પડતી. ધીન મોહી વિધિ બાધી બળાઈ, મને મોટી વડાઈ આપીને દશરથનો પુત્ર બનાવ્યો. રામજી નાનો ભાઈ એમ મહાન મને આપી દીધી, બહુ મોટાઈ મને આપી દીધી, અને એ ખાલી વ્યર્થ કર્યું. આ વ્યર્થ મને આવી મોટાઈ આપી દીધી, એટલે મારા મોટાનું પાલન કરવું પડે. જો હું મને વિધિએ જે બીજું બધું આપ્યું છે, પેલો દુર્યશ આપ્યો છે, કઠોરતા આપી છે, કુટિલતા આપી છે, એ બધું આપ્યું છે મારે રાજ્ય લેવા, મને કઈ વાંધો ન હોવો જોઈએ. પણ કોઈ કારણસર અવિવેકને કારણે વિધિએ મને આ બીજી મોટાઈ પણ આપી દીધી કે મને દશરથનો પુત્ર બનાવ્યો, મેં રામજીનો નાનો ભાઈ બનાવ્યો. હું કેવી રીતે રાજ્ય સ્વીકારી શકું? આ ન હોત તો હું રાજ્ય સ્વીકારી શક્યો હોત. તુમ સબ કહું કઢાવન ટીકા. બધા લોકો મને આ ટીકા એટલે કે રાજ્ય તિલક કઢાવવા માટે બધા કહી રહ્યા છો. અર્થાત બધા કહી રહ્યા છો કે તમે હું રાજ્ય સ્વીકારી લે. કેમ કહી રહ્યા છો? રાય રજાયસુ. આપણને કહો છો કે આમાં રાજાની આજ્ઞા છે. આમ રાજાની આજ્ઞા કહ્યું, ગુરુજીએ શું શું કહ્યું? રાજાની આજ્ઞા છે, પિતાની આજ્ઞા છે, ભાઈ તારો પુત્ર તરીકેનો ધર્મ છે, અનેક રીતે કહેવામાં આવ્યું. સબ કહનિકા. અને એ પણ કહ્યું કે બધાને સારું લાગે છે, ગુરુજીને સારું લાગે છે, મંત્રીઓને સારું લાગે છે, માતાને સારું લાગે છે, બધાને સારું લાગે છે. ઉતરો દેવ કઈ મને તો આમાં કશું રાજાની આજ્ઞા પણ દેખાતું નથી, અને આમાં મારું સારું થતું હોય કે કોઈનું સારું તો મને લાગતું નથી. પણ મને ખબર છે કેમ આ બધા મને કહી રહ્યા છો. આ બધા મને રાજ્ય લેવાનું કહી રહ્યા છો, સ્વીકારવાનું, એની પાછળનું કારણ હું જાણું છું. ઉતરો દેવ કે વિધિ કહી હું કોને કોને શું શું ઉત્તર આપું? કહું સુખે ને જથા રુચિ. હું અંદર જાણું છું કે અંદર બધાને એવો સંશય છે કે ખાતરી જ છે કે ભરતામાં મળેલો જ છે. નહીં તો શા માટે માતાઓ બધું કરે? માતાએ આટલું બધું આ ઘોર પાપ કર્યું અને આ બધું અનર્થ જે એને ઉત્પન્ન કર્યો અને અનર્થ પોતાનો સ્વીકારી લીધો, એ શું કરવા માતા કરે? પોતાના પુત્રના હિત માટે. તો એમાં પુત્રનું કઈ ને કઈ એમાં આની પણ સંમતિ હોવી જ જોઈએ. આમ બધાને મનમાં સંશય તો છે જ. અંતેથી તમે બધા મને જે કહી રહ્યા છો, આ સંશયથી પ્રેરાને કહી રહ્યા છો, એટલા હું કોને શું ઉત્તર આપો? અને એટલા જ માટે આવો સંશય જયારે તમારા બધાના મનમાં છે ત્યારે જેને જે કહેવું હોય બરોબર કહી શકે. કહો સુખે ને જથા જ રહી. અંતેથી જેની જેવી રુચિ હોય એવું બધા સુખથી કહી શકો છો. મોહી કુમાદ સમેત બિહાઈ કહું કહી કે કીન ભલાઈ. મેં કશું સારું કર્યું જ નથી. એક બે જણ સારું કે, એક મારી માતા કુમાતા અને હું, અમારા બેને છોડીને એવું કોઈ જગતમાં છે જે કોઈ કહે કે મેં કઈ સારું કામ કર્યું હોય? મોહ બિન કો સચરાચર માહી જેહી સે રામ પ્રાણ પ્રિય નાહી. આ જગતમાં મારા સમાન સચરાચર જણ ચેતના સમગ્ર મારા સમાન કોણ છે જેને રામ પ્રાણથીમાં પ્રિય ન હોય? મને નથી જ. મારી માતાનો તો પ્રાણથી પ્રિય નથી જ. અને જો જોડે મને પણ પ્રાણથી, મારો પ્રાણ જતો જ રહ્યો હોત. પ્રાણથી પ્રિય જો રામ હોત તો મારો પ્રાણ જતો જ રહ્યો હોત. જો પિતાને પ્રાણથી પ્રિય તમારે પિતાનો પ્રાણ કેવો જતો રહ્યો? અને આ જગતમાં મારા જેવું કોણ છે અભાગી જેને રામ પ્રાણથી પ્રિય ના હોય? અને એટલા માટે જ એવું ન હોત તો તમારા પર દબાણ શું કામ કરે? બધા લોકો તમે જેટલું દબાણ મારા પર કરો છો એટલું દબાણ રામજી પર કર્યું હોત તો તમે મારા પર દબાણ કરો છો. એ જ બતાવે છે, એ જ બતાવે છે ને કે તમે લોકો માનો છો કે મને રાજ્ય જોઈએ છે માટે દબાણ તમે કરો છો. તમને જો ખરેખર તમે મને ઓળખતા હોત કે હું ખરેખર કેવો છું તો ક્યારે તમે કલ્પના કરી ન હોત કે ભરતને રાજ્ય જોઈએ. તમે બધા આગ્રહપૂર્વક મારા રાજ્યનો સ્વીકાર કરી રહ્યા છે, બતાવે છે કે તમે મારા વિશે શું વિચારી રહ્યા છો. આટલો જ પ્રયત્ન જો રામજીએ મારે તમે કર્યો હોત, ગુરુજીએ અને મંત્રીઓએ બધા આટલું દબાણ ભગવાન રામજી પર કર્યું હોત તો કદાચ એમને રાજ્ય સ્વીકારી લીધું હોત. પણ એમના પર ના કર્યું. જાણો છો કે એમને રાજ્ય જોઈતું નથી મારે દબાણ ના કર્યું. મારા પર દબાણ કર્યું છે કારણ કે માનો છો કે મને રાજ્ય જોઈએ છે. સાચી જ વાત છે ને. મારા જેવો કુટિલ કોણ છે? અને એવું કોણ છે? મેં શું આ જગતમાં સારું કર્યું છે? અંતેથી કારણ કે જે રામજી મને પ્રાણથી પ્રિય ના હોય તો મારે અભાગી કોણ હોય? પરમહાનિ સબ કહ બળલાહુ. જે પરમહાનિ છે આ બધાને કેવો સારો લાભ દેખાઈ રહ્યો છે. અત્યારે બધાને સારો લાભ દેખાઈ રહ્યો છે. જે ખરેખર પરમહાનિ છે હું રાજ્ય સ્વીકારવું.
તો આવી મારે મારે જે પરમ હાનિની વાત હોય એમાં બધાને કેમ આવો સારો લાભ દેખાઈ રહ્યો છે? અધીને મોર મારે મારા ખરેખર ખરાબ દિવસ છે, ખુદીને છે, નહીં દૂષણ કાહું, અને તેથી એમાં કોઈનો દોષ નથી. તમે બધા મનમાં વિચારતા હો કે મારા મનમાં, તમારા મનમાં એવો સંશય હોય કે મને રાજ્ય જોઈએ છે માટે આમ કહી રહ્યા હોય, એમાં તમારો કોઈ વાંક નથી. તમારા મનમાં આ પ્રકારની મતિ સૂજી એનું કારણ કે મારો દિવસ જ ખરાબ છે, તેથી એમાં કોઈનો દોષ નથી. સંશયશીલ, તમે બધા કેવા છો? સંશયશીલ પ્રેમ વસાહુ. એક તો મનમાં સંશય છે, ખરેખર કોઈને મારે હું રાજ્ય કરવું જોઈતું નથી. બધા ઈચ્છો તો કે રામજી રાજ્ય કરવું જોઈએ ને કોઈ ઈચ્છતું નથી, એટલે સંશય તો છે જ. છતાં મારો પ્રેમ બહુ ધરાવો છો અને કહ્યું તેથી સારું ભાઈ ચાલો એને ભલે રાજ્ય કરતા. મારા પર પ્રેમ છે ને, સંશયશીલ પ્રેમ વસાહુ. અને તેથી તમે બધા સંશયશીલ છો, છતાં પ્રેમને વશ થઈ ગયા છો. સબુ ઈચ્છિત સબુ જો કછું કહું. અને તેથી મનમાં સંશય અને હૃદયમાં પ્રેમ આવું હોવાને કારણે તમે બધા જે કહો છો એ ઉચિત જ છે, જરાય ઉચિત નથી. છતાં પણ મારો ખરાબ દિવસ છે ને, અંતેથી હું કોનો પુત્ર છું અને હું તો છું જ કઠોર. રામ મને ક્યાં પ્રિય છે અને મેં શું ભલું કર્યું છે? અને માટે તમે બધા આવું વિચારતા હો એમાં કોઈનો વાંક નથી. અને તેથી તમે બધા જે કહી રહ્યા છો એ ઉચિત જ છે, કશું ઉચિત નથી. પણ કહે છે તમે જે કહી રહ્યા છો બધું ઉચિત જ છે. 181 દોહામાં કહે છે, તમે બધામાં હવે બધાને એક જ કોટીમાં નથી ગણતા. માતા જરા જુદી કોટીમાં છે અને ગુરુ જુદી. જાણે છે કે માતાને મારા માટે સંશય નથી, જાણે ગુરુજીને મારા માટે સંશય નથી. એટલે બધામાં ગુરુએ પણ કહ્યું, માતાએ કહ્યું, મંત્રીઓએ કહ્યું અને પ્રજાએ શું કહ્યું તો ભગવાન જાણે. પ્રજાએ કશું કહ્યું જ નથી. પણ એને મૌનમ સંમતિ લક્ષણ માની લે કે જાણે કે મૌન રહ્યા માટે એમાં સંમતિ હશે, પ્રજાએ કશું કહ્યું નથી. તો આ બધા લોકોમાં ગુરુજીને મારા પર સંશય હોય એવું માનતા નથી. ગુરુજી સર્વજ્ઞ છે, વિવેકી છે, જાણે છે મારો પ્રેમ. અને માતાએ તો જાહેર જ કર્યું કે નહીં નહીં ભરત માટે કોઈ આવું વિચારે એ કોઈ દિવસ સુખી ના થાય. અને તેથી ગુરુજીને માતાને જરા જુદા કરીને કહે છે અને બીજા બધા લોકોને થોડા જુદા કરીને કહે છે. 181 દોહામાં કહે છે, રામ માતુ સુઠી સરલ ચિત, રામ માતુ સુઠી મો પર પ્રેમ બિસેખી, મો પર કહી સુભાય સ્નેહ બસ, કહી મોરી દીનતા દેખી. તમે બધો સંશયશીલ છો અને સદા સ્નેહ ને વશ છો માટે મને કહી રહ્યા છો. પણ માતામાં તો સંશય નથી. માતાએ શું કામ કર્યું? રામ મા તો સુઠી સરળ ચિત્ત. રામજીની માતા છે ને એ કેવી છે? સરળ ચિત્ત છે. અંતેથી લોકો જે કે તરત માની જાય. એના પોતાને તો સરળ ચિત્ત હોવાને કારણે તમે બધા કહો કે ભાઈ ભરતને રાજ્ય આપવું જોઈએ, ભરત રાજ્ય સ્વીકારવું જોઈએ. માતાએ માની લીધું સરળ ચિત્ત છે. એ ઉપરાંત મો પર પ્રેમ અભિષેખી, એમાં પાછો મારા પર વિશેષ પ્રેમ છે, હું જાણું છું. અંતેથી જો મારા પર પ્રેમ ન હોત ને તો પણ તમારી અંદર રહેલી, તમારા મનમાં રહેલી જે અંદર જે ઈરાદો સમજી ગઈ હોત. પણ માં તમારો ઈરાદો કેમ સમજી શકતી હતી કે મારા પર એવો પ્રેમ છે ને, એટલે તરત કોઈ કે જરાક પણ કહું કે ભરતને ભલે ભરતને રાજ આપો, તરત એને સ્વીકારી લેવો. કારણ કે મારા પર પ્રેમ છે અને સરળ ચિત્તની છે અને માટે તમારા જે ઈરાદો છે ને એ સમજી શકતી નથી. એટલે માતા પ્રત્યે સંશયનો કોઈ આક્ષેપ નથી. કહે સુભાય સ્નેહ બસ, અને સ્વભાવ અને સરળ સ્વભાવ અને મારી પ્રત્યેના સ્નેહને વશ થઈને મોરી દીનતા દેખી અને મારે જુએ છે કે અત્યંત દીન છે અને માટે મને કહી રહી છે કે હે ભરત તારે રાજ્ય સ્વીકારવું જોઈએ. માતા કહી રહી છે એનું આ કારણ છે, સંશય કારણ નથી. એનું કારણ છે સરળ ચિત્ત અને મારા પ્રત્યેનો અત્યંત સ્નેહ. અને જોયે છે કે હું દીન છું રામજીના વિયોગમાં અને માટે મને સારું લાગે નથી કહી રહી છે. બાકી માતાએ તો શપથ લીધા છે, મત તુમારે જો જગ કહી સો સપને સુખ સુગતિ ન લહી. માતાએ કહ્યું છે ભરતજીને કે જે માન છે હે ભરત કે આમાં તારી સંમતિ છે, એ સ્વપ્નમાં પણ ક્યારે એને સુખ કે સદગતિ ન મળી શકે. એટલે માતા પ્રત્યે કોઈ સંશયનો આરોપ નથી. તો ગુરુ પ્રત્યે છે ને, ગુરુ પ્રત્યે પણ નથી. એ આગળ કહે છે
गुर विवेक सागर जगु जाना, गुर विवेक सागर जगु जिनहि विश्व कर बदर समाना। मूकह तिलक साज सज सो, भय विधि विमुख विमुख सबको, परिहरि राम सिय जग माहि, को न कहहि मोर मत नाहि। सो मैं सुनब सहब सुख मानी, अंतहु कीच तहाँ जह पानी। डरु न मोहि जग कहहि कि पोछो, परलोकहु कर नाहि न सोचो। एकई उर बस दुसहद बारे, मोहि लगी भेसिय राम दुखारे, मोहि लगी भेसिय जीवन लाहु लखन भल पावा, जीवन सबु तजि राम चरण मनु लावा, सबु तजि मोर जन्म रघुबर बन लागे, मोर जन्म झूठ काह पछताऊं अभागे। गुरु विवेक सागर जगु जाना। गुरुजी માટે તો શું કહેવું? ગુરુજીએ તને કેમ કહેવાય કે તું રાજ્ય સ્વીકાર લે? ગુરુ વિવેક સાગર જગુ જાના, સમગ્ર જગત જાણે છે કે ગુરુજી વિશિષ્ટ વિવેકના સાગર સમાન છે, પ્રશ્ન જ નથી. એટલે કે એ તો બ્રહ્મનિષ્ઠ છે, સર્વજ્ઞ છે, એટલે એમના વિવેક માટે કોઈ પ્રશ્ન જ નથી. તો વિવેક છે એવું શા પરથી કહો છો? જીને વિશ્વ કર બદર સમાના, જેમણે સમગ્ર સંસાર હાથમાં રહેલા આ બોર સમાન છે, અર્થાત સમગ્ર સંસારનું તત્વ જે જાણે છે કે એ મિથ્યા છે, એટલે સમગ્ર સંસારને મિથ્યા જાણનારા આત્માના આત્મા કે એ સત્ય અને મિથ્યાનો વિવેક જાણનારા ગુરુજી છે, એ તો સમગ્ર વિશ્વને વિદિત છે. અને એ કોઈ વસ્તુ એમની ખરેખર છુપાયેલી નથી. મારા હૃદયમાં કોઈ પ્રકાર આમાં સંમતિ નથી, એ જાણે છે. અને અંતેથી એવું નથી કે એ સંશયથી કહી રહ્યા છે. પછી વિવેક હોય તો ગુરુજી શા માટે કહે છે હું શું કરું કહે છે? મો કહ તિલક સાજ સસો. આજ ગુરુજી આજે મને આ રાજ્ય તિલકના બધા સાજ એટલે કે બધી તૈયારીઓ કરી રહ્યા છે, જે ન કરવી જોઈએ. ગુરુજી વિવેકપૂર્ણ હોવાને કારણે ખરેખર તેમણે ન કરવું જોઈએ, પણ કેમ કરી રહ્યા છે? ભય બેદે વિમુખ વિમુખ સબકો. એક વાર વિધાતા વિમુખ હતા, બધા વિમુખ થઈ જતા હોય છે. અંતેથી વિધાતા વિમુખ હતા, બ્રહ્માજી વિમુખ હતા. બ્રહ્માજી કોણ છે? નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ. બ્રહ્માજી આ વસિષ્ઠ ગુરુજીના પિતા છે. ગુરુજી કોણ છે? બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્માજી જયારે આપણે વિમુખ થયા ત્યાર પછી એમનો પુત્ર જે છે એ પણ વિમુખ થાય, માટે શું કહેવાનું? બ્રહ્માજી સમષ્ટિ જયારે વિમુખ થાય ત્યારે વ્યષ્ટિ વિમુખ થાય, એમાં શું કહેવાનું? એનાથી આ ગુરુજી અત્યારે જે અવિવેક જેવું કંઈ કહી રહ્યા છે એમાં અવિવેક નથી. નહીં તો લોકોને એમ લાગે કે ગુરુજીમાં અવિવેક ક્યાં છે?
નહીં નહીં, ગુરુજી તો વિવેકના સાગર છે, સમગ્ર વિશ્વ જાણે છે, કારણ કે એમનો વૈરાગ્ય જો એમાં વિવેકની ક્યાંય પણ ખામી નથી. છતાં અત્યારે જાણે અવિવેક પૂર્ણ વચન કહી રહ્યા છે, કારણ કે જયારે વિધિ વિમુખ થઈ હોય ત્યારે એમનો એ વિમુખ થઈ જાય, એમાં શું કહેવાનું? આ બધું મારું જ ખરેખર તો બધા ગ્રહો મારા જ ઉલટા છે ને, પછી કોઈ શું કરે? આ મારો અધીન, મારે બડા ખરાબ દિવસ છે. તો પછી માતા અને ગુરુજી માટે એને સમજાય નથી, પણ બીજા બધા માટે શું કહેવાનું છે? પરિહરિ રામ સિંહ જગમાહી. આ સમગ્ર જગતમાં રામ અને સીતાને છોડીને કૌન કહી મોર મત નાહી. સીતા રામને છોડીને બીજું કોઈ કહેવાનું નથી કે મારી સંમતિ નથી. ટૂંકમાં રામ સીતા સિવાય બધા લોકો કહે છે કે મારી સંમતિ છે. એક માતાને, એક ગુરુજીને, રામ સીતાને, લક્ષ્મણની વાત નથી કરતા. આટલા જ લોકો છે, સીતા રામ એટલા જ છે, એ જ છે જે લોકો જાણે છે કે અમારી સંમતિ નથી. એ સિવાય બધા લોકો માને છે કે અમારી સંમતિ છે. એટલે ભરતજીને આટલો તો વિશ્વાસ છે, ક્યાં? પૂરેપૂરો વિશ્વાસ છે રામજી પર, અને સીતા પર પણ વિશ્વાસ છે. સીતા અને રામમાં કોઈ ભેદ નથી. વાસ્તવમાં તો બંને અભિન્ન જ છે. અંતેથી જેવું રામને છે એવું જ સીતાને છે. અંતેથી એ લોકોને મારા પ્રત્યે કોઈ સંશય નથી, એમાં મને સંશય નથી. પણ લોકોનું શું છે? તો લોકોને સમજે તો કોઈ કહેતું કેમ નથી? લોકો કહે નહીં. સોમય સુબ સુનબ સહબ સુખમાની. બાકીના બધા લોકો જાણે છે કે માને છે કે મારી આમાં સંમતિ છે. તેથી એ લોકો જે કહેતા હોય એ મારે સાંભળી લેવું પડશે. જે કંઈ કહે મારે સાંભળી લેવું પડશે. સુખ માની અને બધું સુખેથી સહન કરવું પડશે. કેમ કરવું પડશે? બીજો શું ઉપાય છે? અંત હો કીચ તહા જહ પાણી. જ્યાં પાણી હોય ત્યાં કિચડ હોવાનો જ છે. આગળ કહ્યું હતું, જો જેવો સંગ તેવો રંગ. ગગન ચઢે રજ પવન પ્રસંગા, કીચ હિ મી લય નીચ જલ સંગા. આજે રેતી છે કે રજગણ છે ને, ધૂળ જેને આપણે કહીએ, પવનનો જયારે એને સત્સંગ થાય ત્યારે એ આકાશમાં લઈ જાય ને, જયારે જળનો સંગ થાય ત્યારે શું થાય? એનું કિચડ બની જાય. અંતે રીતે મને કોનો સંગ છે? જળનો સંગ છે. કોણ જળ? કૈકેયી. હું ક્યારે જન્મ્યો? કૈકેયીના ઉદરમાંથી જન્મ થયો. અને માટે હું કીચડ સાથે જ મારો. તો કે અંતેથી હું કીચડ હોઉં એ યોગ્ય જ છે. તો કીચડને લોકો શું કરે? કીચડ માટે લોકો ગમે તેમ જ બોલે. અને કીચડે શું કરવાનું હોય? બધું સાંભળી લેવાનું હોય અને સુખેથી સહન કરવાનું હોય. હું કરીશ. અરે તને ડર નથી લાગતો? ડરો ને મોહી જગા કહી ન પૂખો, કહે કે પોચું. પોચું એટલે નીચ કે ખરાબ. આ સમગ્ર જગત મને કહે છે કે આ નીચ છે, ખરાબ છે, એનો કોઈ મને ડર નથી. શું વાત કરે છે? બાકી ભરત તો અત્યંત સંભાવિત ચાક કીર્તિ મરણાદ તિરિચ્યતે. આ સંભાવિત આવો જેને સુયશ પ્રાપ્ત કર્યો હોય ભરત જેવા મહાપુરુષ માટે લોકો જરા એવું કે ત્યારે મરણથી ખરાબ છે. તો કે મને એનો ડર નથી. એટલું નહીં, પણ જેને અપયશ થયો હોય એને પરલોકમાં પ્રાપ્ત ન થાય. પરલોક હું કર નાહી ન સોચું. મને ખબર છે કે આ અપયશને કારણે મને પરલોકમાં પ્રાપ્ત થવાનું નથી. એ પણ ક્ષત્રિય માટે બહુ મોટી વસ્તુ છે. બાકી દુનિયા માટે પરલોક મારો પકડ. કહેલો ધર્મ નીતિ ઉપદેશ્યતાહી કીર્તિ ભૂતિ સુગધ પ્રિય જાહી. ભગવાન રામચંદ્ર જયારે લક્ષ્મણને ઉપદેશ કરવા માંડ્યો, લક્ષ્મણ જયારે એમની જવા તૈયાર થઈ ગયા ત્યારે રામજી એમને ઉપદેશ કરે કે ધર્મ શું છે અત્યારે તારે માટે, નીતિ કોને કહેવાય, કોની સેવા કરવી જોઈએ, પિતાની, માતાની, ગુરુની, આ બધું કે છે મહારાજ. ધર્મ નીતિ ઉપદેશ્યતા. આ ધર્મ નીતિનો ઉપદેશ કોને કરો આપ? કીર્તિ ભૂતિ સુગતિ પ્રિય જાહી. જેને કીર્તિ, વૈભવ અને સદગતિ પ્રિય હોય એ લોકોને આપ બધા આ નીતિ અને ધર્મનો ઉપદેશ કરો. તો ધર્મનું પાલન કરીએ તોય આપણી સદગતિ થાય, અને નીતિનું પાલન કરીએ તોય આપણી કીર્તિ હોય. કીર્તિમાં મને રસ નથી અને સદગતિમાં પણ રસ નથી, અને વૈભવ ધર્મ તો વૈભવ પણ આવે એમાં રસ નથી. અને માટે આપની સાથે આવવાથી જો ધર્મનો નીતિનો ત્યાગ થતો હોય તો મને કશો વાંધો નથી, કારણ કે ધર્મ નીતિથી પ્રાપ્ત કોઈ વસ્તુમાં રસ જ નથી. વૈરાગ્ય સ્પષ્ટ બતાવી દેલો. ભરત પણ કહી દીધું આ લોકો મને નીચ કહે છે, મને કઈ ડર નથી.
એને કારણે મારી સદગતિ નહીં થાય, મારો પરલોક બગડશે, મને કાંઈ વાંધો નથી. ટૂંકમાં આવી વસ્તુને મને કોઈ ચિંતા જ નથી. એ કઈ ઉરબસ દુસ્સહ દબારી, મારા હૃદયની અંદર એક જ આ દુસ્સહ દાવાના મારા હૃદયને અત્યારે પ્રજ્વલી રહ્યો છે. એ કહો છે મોહી લગી ભેસીએ રામ દુખારી. કરે રે મારે કારણે રામ અને જે જાનકી દુઃખી થયા. જે પ્રાણથી પ્રિય છે એને દુઃખી કરવાનો જયારે આપણે નિમિત્ત બની કેવું કહેવાય? જે પ્રિયમાં પણ પ્રિય હોય એને દુઃખી કરવાનું નિમિત્ત બને, મારે કારણે દુઃખી થયા. અને તેથી એ ખરેખર દુસ્સહ દાવાના સમાન હૃદયમાં અત્યારે આ વસ્તુ દુઃખ પ્રજ્વલી રહ્યું છે. આથી વધારે કષ્ટ આ બીજા કોઈ કષ્ટતાના હિસાબમાં જ નથી. જીવન લાહુ લખન ભલ પાવા. લક્ષ્મણ ખરેખર ભાગ્યશાળી છે કે એણે સમગ્ર જીવનનો લાભ પાયો, મેળવ્યો. એમનું જયારે કહેવામાં આવ્યું, લક્ષ્મણ બહુ સ્પષ્ટ હતા. ભરત સ્પષ્ટ છે, લક્ષ્મણ બહુ સ્પષ્ટ હતા, સીતામાં સ્પષ્ટ હતા. લક્ષ્મણ જે કહ્યું, જયારે કહ્યું કે ગુરુજીની, માતાની, પિતાની, બધા પરિજનોની, પૂર્વજોની સેવા કરવી જોઈએ તારે લક્ષ્મણ. ગુરુ પિતુ માત જાનવ કાહુ. પેલા કહે ગુરુ કોણ, પિતા કોણ, માતા કોણ, તો કોઈ જાણતો જ નથી. કहीं સ્વભાવ નાથ પતિ આહુ. હું મારું સ્વભાવથી કહું છું, એટલે કે એવું નથી કે આ જે કહી રહ્યો છું કોઈ પ્રકારનું કપટ હોય, એમારા પર વિશ્વાસ રાખો. હે નાથ, જહલી જગત સ્નેહ સગાઈ, પ્રીતિ પ્રતીતિ નિગમ નિજુગાઈ. આ જગતમાં જે કોઈ સ્નેહ ને સગાઈ બધી છે, જેનું શાસ્ત્રોએ અને બધા લોકોએ ખૂબ ગાન કરેલું છે. મોરે સબઈ એક તુમ સ્વામી. એ બધું મારા માટે હે સ્વામી આપ એક જ છો, અને માટે બીજી ધર્મની, નીતિની, બીજી કશી સેવા વ્યવહારની મારી સાથે વાત કરશો જ નહીં. બહુ સ્પષ્ટ રીતે કહે છે. એટલે કહે છે જીવન લાહો લખન. એ જરાક ત્યાં ચલાયમાન થઈ ગયા હતો આ ધર્મના ઉપદેશને કારણે, નીતિના ઉપદેશને કારણે. અને એ ઉપદેશી ક્યારે ચલાયમાન કરી શકે? એને કંઈક સદગતિ માટે જરા કંઈ હોત, કઈ વિભૂતિ માટે હોત, સદગતિ માટે હોત, કંઈક કીર્તિ માટે હોત, તો લક્ષ્મણજી ચલાયમાન થઈ ગયા હોત. કારણ કે કોને અયોધ્યામાં રહેવાનું અને પિતાની સેવા કરવાની, માતાની સેવા કરવાની, બધા સુખ ભોગવવાના, અને એ સેવાને કારણે ધર્મ નીતિ વગેરેનું પાલન થાય, એમને સદગતિ થાય. આ બધાની પાસે જરા પણ એને એમાં કોઈ પ્રકારનું લાલચ હોત તો રામજી જોતા હતા કે ક્યાં એને કઈ જગ્યાએ એની આસક્તિ છે. સીધું જાહેર કર્યું કે નહીં, એટલે વૈરાગ્ય તો પૂરેપૂરો છે જ. આ કોઈ વસ્તુમાં અમારી કોઈ આસક્તિ નથી. ખરેખર લક્ષ્મણે પોતાના સમગ્ર જીવનનો લાભ પ્રાપ્ત કર્યો. સબુતજી રામ ચરણ મનુ લાવા. કે લક્ષ્મણ આ બધાનો ત્યાગ કરીને રામજીના ચરણમાં પોતાનું મન લગાવ્યું. એ ખરેખર એ જીવનનો લાભ પામી ગયો. મોર જમનમાં રઘુબર બન લાગી, જૂઠ કાહ પછી તાવ અભાગી. તો હું કોણ છું? હું તો એવો જેના જન્મને કારણે જયારે રઘુવરને વનવાસ થયો, વનમાં જવું પડે ને. ટૂંકમાં મારો જન્મ શેને મળે થયો? લક્ષ્મણનો જન્મ શેને મળે થયો? એમનો જન્મ, એનો જન્મ તો કે ધન્ય કરવા મળે. મારો જન્મ શેને મળે થયો? જેથી રઘુવરને વનવાસ મળે. બસ એને મળે મારો જન્મ થયો છે. અને તેથી કહે છે જૂઠ કાહો પછી તાવ અભાગી. અને તો પછી આ અભાગી હું છું. ખોટું ખોટું પસ્તાવાનો અર્થ શું છે? હું અભાગી જ છું. જાસ સ્વભાવ અરિહ અનુકૂલા. તો જેમનો સ્વભાવ અરીને પણ, દુશ્મનને પણ અનુકૂળ છે, એવા રામજીને વનમાં જવા માટે હું નિમિત્ત બન્યો. મારો અભાગી કોણ હોય? ખોટા પસ્તાવાનો શું અર્થ છે? પોતાની લક્ષ્મણની સરખામણી કરે છે કે કેવા સદભાગી, કેવા ભાગી. 182 દોહામાં કહે છે આપની દારુણ દીનતા, આપની દારુણ કહું સબહિ સિરુ નાઈ, કહી સબહિ સિરુ દેખે બિનુ રઘુનાથ પદ દેખે, જીએ કહે જરની ન જાય, જીએ કહે. કેવું બધાના અભિપ્રાયમાં કેવું પરિવર્તન લાવી દે છે પ્રેમથી. આપની દારૂણ દીનતા કહું સબહિ સિરુનાય. બધાનું મસ્તક નમાવીને કહું છું. શું કહું છું? આપની દારૂણ દીનતા. મારી જે દારૂણ દીનતા છે હું આ બધાને મસ્તક નમાવીને કહું છું. દેખે બિનુ રઘુનાથ પદ. રઘુનાથના ચરણ દર્શન કર્યા વગર જીએ કહે જરને જાય. હૃદયની અંદર આ જે જ્વલન છે એ કુર્દ જવાની નથી.
ભગવાનના ચરણના દર્શન કર્યા સિવાય મારા હૃદયની આ જે જ્વલન છે, સંતાપ છે, એ કુર્દ જાય એવું છે જ નહીં. અને તેથી બધાના ચરણમાં મસ્તક નમાવીને હું કહું છું કે મારી આવી દારૂણ દીનતા છે અને મારે એનો ઉપાય કરો. જો આપ મારું ભલું ઈચ્છતા હો તો એનો ઉપાય કરો કે જેથી મારા હૃદયની આ દીનતા અને આ જ્વલન નાશ પામે, એવો કંઈક ઉપાય કરો. અને એ માટે હું બધાને મસ્તક નમાવીને કહું છું. આગળ ભરતજી કહે છે, આન ઉપાય મોહી નહીં સૂઝા, આન ઉપાય મોહી નહીં સૂઝા, કો જીય કહે રઘુબર બિनु બૂઝા, કો જીય एक ही आकई है मन माही, एक ही प्रात काल चली हूँ प्रभु पाही, प्रात यद्यपि मैं अनभल अपराधी, यद्यपि भय मोहि कारण सकल उपाधि, भय तदपि सरन सन्मुख मोहि देखी, क्षमि सब करिहि कृपा विसेखी, सीलु सकुचि सुठि सरल सुभाओ, कृपा स्नेह सदन रघुराओ, कृपा अरिहुक अनभल कीनन रामा, मैं शिशु सेवक यद्यपि बामा, तुम पै पांच मोर भल जाने, आयसु आशीष देहु सुबानी, जेहि सुनि विनय मोहि जनु जानी, आवहि बहुरी राम रजधानी, કે મારી દારૂણ દીનતા હું આપની સમક્ષ રજૂ કરું છું બધાને મસ્તક નમાવીને કે ભગવાનના ચરણના દર્શન કર્યા સિવાય મારા હૃદયમાં જે જ્વલન છે એકવાર દૂર થાય મને જણાતું નથી. આનો ઉપાય મોહી નહીં સૂઝા, એ સિવાય બીજો કોઈ ઉપાય મને સૂઝતો નથી. તો કોજીએ કહે રઘુબર બિनु બૂઝા, એક જ ઉપાય છે કે બસ હવે આ છોડે પ્રાત કાળ ચલે હું પ્રભુ પાહી, કે પ્રાતઃકાળ જેવી રાત્રિ પૂરી થાય પ્રાતઃકાળ થાય કે તરત ભગવાન પાસે ચાલી જવું, એ સિવાય મને બીજો કોઈ ઉપાય જણાતો નથી. એ કહી આ કહી હે મન માહી, બસ આ એક જ વસ્તુ મારા મગજની અંદર અત્યારે જામી ગઈ છે. એક જ નિશ્ચય, એક જ આ નિશ્ચય મારા મનમાં અત્યારે જામી ગયો છે કે દ્રઢ થઈ ગયો છે કે જેવું પ્રાતઃકાળ થાય જઈને ભગવાનના ચરણ દર્શન કરવું, ભગવાન પાસ પહોંચ્યો, એ સિવાય મને કોઈ ઉપાય દેખાતો નથી. આપની પાસે બીજો કોઈ ઉપાય હોય તો મને જરૂર કહો, મને કોઈ બીજો ઉપાય દેખાતો નથી. કોઈ કહે ભાઈ એમની પાસે જવાથી શું થવાનું છે, તો એમની પાસે જવાથી શું ના થાય, તો ધાર જશે રામજી પાસે તો પણ શું થવાનું છે, તો શું ના થાય કે આપને કદાચ બીજો ઉપાય દેખાયો, મને રાજ્ય આપવા પ્રકારનો બીજો ઉપાય આપને દેખાયો, એનું પણ કારણ છે. કારણ કે મારા હૃદયની વાત જાણનાર કોણ છે? એક રામજી સિવાય મારા હૃદયની વાત જાણનાર કોઈ છે જ નહીં.
કો જીએ કે રઘુબર બિનુ બૂઝા. આ રઘુબર સિવાય હૃદયની વાત જાણનાર બીજું કોણ છે? અંતેથી એ જે યોગ્ય ઉપાય છે બતાવશે. અંતેથી આ દારૂણ દીનતાને દૂર કરવાનો ઉપાય તમે લોકો જાણતા નથી, કારણ કે મારા હૃદયની વાત તમે નથી જાણતા. અને એ સિવાય કદાચ જાણો તો પણ આ દારૂણ દીનતા દૂર કરવાનું સામર્થ્ય જ નથી. એક જ સમર્થ છે, અંતે છે રઘુનાથ. અંતેથી મારા હૃદયની આ દારૂણ દીનતા દૂર કરવા એક સમર્થ માટે હું તો કાલે હવે સવારે એમની પાસે જવા માંગુ છું. આ એક જ મારા મનમાં હવે વાત દ્રઢ થઈ ગઈ છે. એ સિવાય મને બીજું કંઈ સૂચતું જ નથી. તો જો બે જણનો જુદો જુદો નિશ્ચય થયો. આપનો નિશ્ચય એવો છે કે મારે રાજ્ય લેવું જોઈએ, મારો નિશ્ચય એવો છે કે બસ ત્યાં સરકાર પાસે જવું જોઈએ. કેમ? જદ્યપી મેં અનભલ અપરાધી. કોઈ કહે કે અરે તું ત્યાં જઈશ તો તારો સ્વીકાર કોણ કરવાનો છે? અનભલ અપરાધી. અનભલ તદ્દન આવું નીચ છે, અપરાધી છું. કેમ? ભય મોહી કારણ. મારે શું અપરાધ કર્યો? ભય મોહી કારણ સકલ ઉપાધિ. આપ મને કહો છો અપરાધી તો છું જ ને, મારે કારણે બધો ઉપદ્રવ થયો ને. જો હું ન હોત, હું જન્મ્યો જ ના હોત તો આગે થયું હોત તો કઈ કઈને વિચાર સુદ્ધા ના આવ્યો હોત, આ કોઈ ઉપદ્રવ થયો જ ના હોત. આ બધો ઉપદ્રવ થયો, રામજીને વનમાં જવું પડ્યું, પિતાજીનો સ્વર્ગવાસ થયો, આ બધો ઉપદ્રવ, પ્રજાના બધા શોકમાં ડૂબી ગયા. આ ઉપદ્રવનું મોહ હું જ છું બધું. અને તો આવો અપરાધી તો છું. તદપી સરન સન્મુખ મોહી દેખી. ખરેખર મારો એવો મોટો અપરાધ છે કે જેની કોઈ ક્ષમા ના કરી શકે, પણ એક જ છે જે જરૂર ક્ષમા કરશે. તદપી સરન સન્મુખ મોહી દેખી. પણ જયારે જોશે ભગવાન કે એમને સન્મુખ થયો છું, એમને શરણ થયો છું, તો પછી જરૂર ક્ષમા કરશે, શંકા જ નથી. તું શરણ જવું તો ને તો એ કે હું આમ તો શરણ કોણ જઈ શકે? જે ખરેખર પોતાના માન ગર્વ બધાનો ત્યાગ કરે એ જે ખરેખર તો શરણ જઈ શકે ને. કઈ વસ્તુ આપણે શરણ જવામાં અવરોધરૂપ છે? આવો આપણો ગર્વ, આપણું માન, એ તો મારામાં છે જ. ખરેખર જોવા જઈએ તો ભગવાનને શરણ થવાની યોગ્યતા મારામાં નથી. આવો કઠોર હૃદય વાળો, અત્યંત નીચ અપરાધી ભગવાનનું ખરેખર શરણ લેવાની યોગ્યતા મારામાં નથી. કહ્યું એટલે જ કહ્યું છમી સબ કરી હઈ કૃપા બિશેખી. અને છતાં પણ મને જોઈને કે હું શરણ થવું છું, ગમે એમની સમક્ષ આવ્યો બસ એટલું જ પૂરતું છે. સન્મુખ દેખી, સન્મુખ થયો એ જોઈને જ એ મારા પર કૃપા કરશે. ક્ષમાનું દાન કરો તેનો સ્વભાવ છે ને, એ ક્યાં જવાના છે? સીલ સકોચી સૂટી સરળ સ્વભાવ. ભગવાન કેવા છે? અત્યંત સુશીલ, અત્યંત સરળ સ્વભાવના, અત્યંત સંકોચી છે. કૃપા સ્નેહ સદન રઘુરાવ. અને કૃપા અને સ્નેહના તો સદન છે, કૃપા અને પ્રેમના તો એ સદન છે, અર્થાત આલય છે, આશ્રય સ્થાન છે. એટલે કૃપા અને સ્નેહના તો એ મૂર્તિમંત સ્વરૂપ છે, એવા જ રઘુરાય છે. અરિહુ અનબલ કીન રામ. વળી કેવા છે? જેને ક્યારેય પોતાના શત્રુનું પણ અહિત નથી કર્યું. અરિનું પણ અનબલ કીન રામા. જેને પોતાના શત્રુનું પણ અહિત નથી કર્યું. મહેશ સુસેવક જદ્યપી પામા. હું ખરેખર પ્રતિકૂળ છું, અર્થાત એમની કૃપા પ્રાપ્ત કરવાની યોગ્યતા મારામાં નથી, પણ એ તો ક્યારેય કોઈને પોતાના શત્રુમાં અહિત ના કરતા હોય તો હું કોણ છું? ભલે ગમે તો અપરાધી તો પણ શિશુ છું, બાળક છું. અને કેવો છું? સેવક છું. હું બાળક છું અને સેવક છું. માટે મારો અપરાધ ક્ષમા કરવામાં એમને કોઈ પ્રકારની મુશ્કેલી નહીં નડે. તેથી મારો બધો અપરાધ મારી ક્ષમા કરશે, મારો સ્વીકાર કરશે. મારા હૃદયની વાત જાણે છે, મારો સ્વીકાર કરશે, એમાં મને કોઈ શંકા નથી. અપરાધી પણ ક્રોધ ના કરે. રામ અહીં માતુ બચન સ્વભાય. સરળ કેવા છે? માતાએ કહ્યું, કઈ કહ્યું જયારે વનમાં જવાનું, કઈ પિતાને આવું કહેલું છે. રામ અહીં માતુ બચન સ્વભાય. કઈ કહ્યું તરત રામને બહુ સારું લાગ્યું. હું વનમાં જવાનું, 14 વર્ષ વનમાં જવાનું, અને પછી તપસ્વીનો વેશ ધારણ કરો, બહુ સરસ. જેવી સુરસીગત સલીલ સોહાય. જેવી રીતે સુરત સરી ગયા, જેમ ગંગાની અંદર જળ કેવું શોભાયમાન હોય. તો એમને તો માતાનું વનમાં મોકલાય એને બહુ સારું લાગ્યું કે કેવું સરસ. એટલે દશરથાને કહે ને કે કેવું સરસ થયું, કેટલો લાભ થયો. પિતાની આજ્ઞાનું પાલન થશે, વળી ઋષિમુનિઓનો સત્સંગ થશે, મારા પ્રાણીઓ પ્રિય ભરતને રાજ્ય મળશે. આથી વધારે શું જોઈએ? આમ એમનું શીલ, સંકોચ અને સરળ સ્વભાવ.
હવે શીલ હોવાને કારણે, શીલ એટલે શું કહેવાય કે જેનામાં ચારિત્ર્ય છે, અંતેથી જે કોઈ ખરાબ હોય એનો પણ તિરસ્કાર ન કરી શકે. અને શીલ નિધાન સરળ અને સંકોચ છે. એવું હોવાને કારણે ભલે ને હું પ્રતિકૂળ હોઉં, ભલે ને હું અપરાધી હોઉં, છતાં પણ મારો સ્વીકાર કરશે, એમાં કોઈ શંકા નથી. તુમ પે પાંચ મોર ભલ જાની, અંતેથી તમારા પંચલોક પંચ છો. એટલે જે કઈ કામ કરવું હોય હંમેશા એ પંચ પરમેશ્વર છે, એટલે પંચની આજ્ઞા લઈને બધું કામ કરવું જોઈએ. અયોધ્યામાં એ પ્રકારનો નિયમ હોય છે કે કોઈ રાજાએ પણ જયારે રામજીને રાજ્ય તિલક કરવાનો વિચાર કર્યો ત્યારે પહેલા પ્રજા બધા પંચ હતા એ બધાની પહેલા એમણે અનુમતિ માંગી. વશિષ્ઠ ઋષિએ પણ ભરતને રાજ્ય માટે કહેવાનું હતું ત્યારે પણ આ બધાને બોલાવેલા છે. એટલે પંચ પરમેશ્વર છે. તુમ પે પંચ મોર ભલ જાની, આપ જે પંચ છો પરમેશ્વર છો અને માત્ર મારું કલ્યાણ જાણીને આયસુ આશીષ દેહુ સુબાની, તો મને આજ્ઞા આપો કે હું આવતીકાલે સવારે ભગવાન પાસે જઉં અને જોડે આશીષ દેહુ સુબાની, તમે સરસ વાણીમાં સરસ શબ્દોમાં મને આશીર્વાદ પણ આપો. માત્રમાં જવાની આજ્ઞા આપો એટલું જ નહીં, પરંતુ સરસ શબ્દોમાં આશીર્વાદ આપો. શું આશીર્વાદ આપીએ? જય સુની બિને મોહી જનુ જાની, જેથી હું જયારે જઉં ભગવાન પાસે અને વિનંતી કરું ત્યારે આ વહી બહુરી રામ રજધાની, કે જેથી મારી વિનંતી સાંભળીને ભગવાન રાજધાનીમાં આવે, આમ મારો વિનય સાંભળે એવા આશીર્વાદ મને આપો. પંચવદ બે વસ્તુ માંગે છે, રાજ્ય નથી માંગતા, બે વસ્તુ માંગે છે. એક તો મને ભગવાન પાસે જવાની આજ્ઞા આપો, અને શેના મળે ભગવાન પાસે આવે એમને હું વિનંતી કરવા માંગુ છું કે પાછા આવે, મારી વિનંતી સાંભળે નહીં. અને માટે મને જરૂર છે, શેની જરૂર છે? સહાયની જરૂર છે, આપના આશીર્વાદની જરૂર છે, આપની કૃપાની જરૂર છે, કે જેથી કંઈક થાય અને તો મારી વિનંતી સાંભળીને ભગવાન રાજધાનીમાં પાછા આવે એ પ્રકારના મને આશીર્વાદ આપો. વાત તો સાચી જ છે ને, મારે કારણે આ બધો ઉપદ્રવ થયો, અંતેથી હું જેમને પાછા બોલાવું એ યોગ્ય છે. બીજા કોઈ બોલાવો તો સાંભળે પણ નહીં ને. અને તો હું જયારે કહું કે ભગવાન પાછા આવી જાઓ, મારે રાજ્ય જોઈતું નથી, છેવટે એમને વનમાં જવાનું ના બધાનો હેતુ તો એક જ, એનું નિમિત્ત તો હું જ છું ને. હું જયારે જાહેર કરું મારા રાજ્ય જોઈતું નથી, બસ તો પછી એમને વનમાં જવાનું કોઈ કારણ રહેતું જ નથી, તો તરત પાછા આવી જશે. અંતો પણ આપની કૃપા હોય તો જ એ વસ્તુ બનશે. માટે મને આશીર્વાદ આપો. 183 દોહામાં કહે છે, જદ્યપિ જન્મ કુમાતુ તે જદ્યપિ मैं सठु सदा सदोष, आपन जानि न त्यागी हहीं, आपन मोहि रघुबीर भरोस. यद्यपि जन्म कुमातु ते, આમ તો બરાબર, આમ તો ખરેખર મારા પર કૃપા કરે એવી કોઈ લાયકાત મારામાં નથી. મારો જન્મ ક્યાં થયો? કુમારતામાંથી મારો જન્મ થયો. મેં સઠું, અને હું કેવો છું? શઠ છું. કારણ કે મારી સંમતિ હોવા વગર કુમારતા શું કામ કર્યું? માતાએ કર્યું કેમ હોત? સદા સદોષ, અને અત્યંત દોષયુક્ત છું, વળી શઠ છું, અને આ માતાના પેટમાં મારો જન્મ થયો. ટૂંકમાં મારું તો બધું બગડેલું જ છે. અને છતાં પણ આપને જાણીને ત્યાગી હહી, મારો સ્વીકાર કરવાની કોઈ યોગ્યતા મારામાં નથી. અને છતાં પણ આપને જાણી, મને પોતાનો જાણીને મારો ત્યાગ નહીં કરે. મોહી રઘુવીર ભરોસ, રઘુવીર પર મને અત્યંત ભરોસો છે, મને વિશ્વાસ છે કે પોતાનો જાણીને મારો ત્યાગ નહીં કરે. જો મહાપુરુષો કેવા હોય છે, કોઈનો ત્યાગ ના કરે. કહે છે, શશી કલંક હરિ ભૃગુલતા, બળવા નલહી સમુદ્ર, ગ્રહણ કિયે ત્યાગત નહીં, મહાઘોર વિષરુદ્ર. ચંદ્ર મહાપુરુષ છે ને, મહાન છે, એને કલંકને સ્વીકારી લીધો. શશી કલંક હરિ ભૃગુલતા, ભૃગુ ઋષિએ જયારે એક લાત મારી અને એનો જયારે કલંક એમને વક્ષસ્થળ પર પડ્યો, ભગવાને પણ સ્વીકારી લીધું. જાણે કે પોતાનું આભૂષણ ના એટલે સ્વીકારી લીધું. વડવા નલહી સમુદ્ર, સમુદ્રના પેટોનો વડવા નલ છે. સમુદ્ર જળ, એનો શત્રુ કોણ? અનલ. એ વડવા નલ થી છેવટે સમુદ્ર સુકાઈ જવાનો છે.
એટલે જયારે પ્રલય આવશે ત્યારે વડવાનળના એ અગ્નિથી સમુદ્ર સુકાઈ જવા છતાં પણ વડવાનળને પોતાના પેટમાં રાખે છે. મહાઘોર વિષ રુદ્ર, આ રુદ્ર એ મહાઘોર જે વિષ છે એનો ત્યાગ ન કર્યો, પોતાના કંઠમાં ધારણ કર્યો. ગ્રહણ ક્રિયે ત્યાગત નહીં, એકવાર ગ્રહણ કર્યા પછી ત્યાગ કરતા નથી. હું પણ આવો જ છું, વિષ સમાન છું, વડવાનળ સમાન છું અને કલંક સમાન છું, છતાં ભગવાન મારો પોતાનું જાણીને મારો ત્યાગ નહીં કરે, મેં ખાતરી, મને પૂરો વિશ્વાસ છે. આ ભરતના વચન સાંભળ્યા બધા લોકો પીગળી ગયા. જોયું કે ઓહો, આમ એકદમ વાસ્તવિક પ્રેમ છે, નિર્ભય પ્રેમ છે, પ્રેમ સિવાય કઈ છે જ નહીં. હવે ભરતના જયારે વચનો સાંભળ્યા અને ત્યારે ગુરુજી તો જે કહેવાનું તો કહ્યું હશે, મંત્રીઓ પણ કહ્યું હશે, માતાએ પણ કહ્યું, પણ પ્રજા અત્યારથી ચૂપ હતી, એમણે કઈ કહ્યું ન હતું. તો પ્રજાએ બધાએ જયારે વચન સાંભળ્યા ત્યારે એના પર કેવો પ્રતિભાવ પડ્યો એનું તુલસીદાસજી આગળ વર્ણન કરે છે. ભરત બચન સબ કહું પ્રિય લાગે, ભરત બચન સબ રામ સ્નેહ સુધા જનુ પાગે, લોગ વિયોગ વિષય વિષદાગે, મંત્ર સબીજ સુનત જનુ જાગે, માતુ સચિવ ગુરપુર નર નારી, सकल स्नेह विकल भय भारी, भरत ही कहीं सराही सराही, राम प्रेम मूरति तनु आही, राम तात भरत अस काहे न कहू, तात प्राण समान राम प्रिय अहू, जो पावरु अपनी जड़ताई, तुम्हारी सुगाई मात कुटिलाई, सो 60 कोटि का पुरुष समेता, बसहि कलप सत नरक निकेता, अहि अघ अवगुण नहीं मनि गहई, हरई गरल दुख दारिद दहई, ભરત વચન સબ કહું પ્રિય લાગે. ઓહો, આ ભરતના જરા વચન સાંભળ્યા કેવા છે. રામ સ્નેહ સુધા જનુ પાગે, જાણે કે રામ જેના સ્નેહરૂપી સુધામાં, રામ જેના સ્નેહરૂપી અમૃતમાં તરવો ન હોય એવા ભરતના વચન જયારે બધાએ સાંભળ્યા. જો આ સભામાં વાર્તાલાપ થઈ રહ્યો છે, વશિષ્ઠ રૂપીએ ભરત અને શત્રુઘ્નને બોલાવ્યા છે અને બધા મંત્રીઓને અને નગરના મહાજનોને અને પ્રજાજનોને બધાને બોલાવેલા છે કે બધાની હાજરીમાં ભરતને રાજ્ય આપવા માંગે છે. કોઈ જાહેરાત કરવા નથી માંગતા પહેલેથી, ને તો વળી કઈ વિઘ્ન આવે. બધા હાજર છે. ભરતે આજે બધા વચન કયા એ બધા લોકોએ સાંભળ્યા અને બધા લોકો પર શું અસર થઈ, બધાને પ્રિય, અત્યંત પ્રિય લાગ્યા.
લોગ વિયોગ વિષય વિષ દાગે, વિષમ વિષ દાગે, વિષમ. આ બધા જે પ્રજા હતી, ગુરુ માતા પિતા બધા માડીને, પિતા માતા ગુરુ માતા અને મંત્રીઓ અને બધી પ્રજા, આ બધા લોકો લોગ વિયોગ વિષમ વિષ દાગે. આ રામજીના વિયોગ રૂપે જે વિષમ વિષ છે એનાથી બધા લોકો ખરેખર સંતપ્ત હતા. દાગ એટલે બધા બળી રહ્યા હતા. ભગવાનના વિયોગ રૂપી વિષમ વિષ છે એને કારણે બધા લોકો અત્યારે બળી રહ્યા હતા, લગભગ મરવા જેવા થઈ ગયા હતા. તો ભરતના વચન સાંભળ્યા ત્યારે કેવું થયું? મંત્ર સબીજ સુનત જનુ જાગે. આ ભરતના વચન કેવા હતા? મંત્ર સમાન હતા. કેવા મંત્ર? સબીજ મંત્ર. આમ લોકોએ વચન સાંભળ્યા, ગુરુજીના વચન સાંભળ્યા, માતાના વચન સાંભળ્યા, મંત્રીઓના વચન સાંભળ્યા, એ બધા મંત્ર સમાન હતા. પણ સબીજ, એમાં બીજ નહોતું. કયું બીજ? રામજીનો પ્રેમ. એ બીજ વગરના એ બધા મંત્ર હતા. એને કારણે દેવતા જાગૃત થતા નથી. ખરેખર દેવતા કોણ છે? આ બધું શેને માટે થયું? પ્રજા માટે. ભરતને જે રાજ્ય સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે એમાં પ્રજા માટે. કારણ કે રાજાનો રંજનાથ રાજા, રાજાનો એક જ ધર્મ છે કે પ્રજાનું રંજન કરવું, પ્રજાનું પાલન કરવું, પ્રજાનું હિત સાધવું. તો પ્રજાને કે ભરતના રાજ્યમાં કે કશામાં પોતાનું હિત દેખાતું નથી. પ્રજાને એક જ જગ્યાએ પોતાનું, એક જ રીતે પોતાનું હિત દેખાય છે, એ રામજીના દર્શનમાં. અંતેથી રામજીના વિરહના અગ્નિથી બધા લોકો પ્રજ્વલી રહ્યા છે. પેલા બધા લોકોએ સરસ વચન કયા ખરા, છતાં પણ એટલે દેવતા કોણ છે? ટૂંકમાં અત્યારે દેવતા પ્રજા દેવતા છે. અને આપણે જયારે મંત્ર બોલીએ ને, એટલે મંત્ર જયારે દેવતા સચેત થાય. મંત્રનું અંતિમ પરિણામ શું છે? તો મંત્રના જપને કારણે, અને ખાસ કરીને બીજ સહિત મંત્રના જપને કારણે એ દેવતા સચેત બને. જે ખાલી પેલી જળ મૂર્તિમાં વગેરે હોય ને, સચેત બને. તો પ્રજા અત્યારે કેવી છે? જળ થઈ ગઈ છે, ભગવાનના વિરહના વિષમ અગ્નિમાં પ્રજ્વલિત થઈ ગઈ છે. આ બધા લોકો એનું રંજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુરુજી, માતા, સચિવ, પણ કઈ અસર ના થઈ. પછી ભરતના સબીજ, કયું બીજ છે? તો ભગવાનના પ્રેમ રૂપી બીજ સહિતના જે મંત્ર, મંત્રનો અર્થ એમ પણ થાય કે એના વચન. તો એવા વચન જયારે સાંભળ્યા ત્યારે સબીજ મંત્રનો જાણે કે શ્રવણ ન કર્યું હોય અને પ્રજારૂપી આ દેવતા એકદમ સચેત થઈ ગઈ. મંત્ર સબીજ સુનત જગ જાગે. તો બધા જાગી ગયા. એની વાણી કેવી છે? અમૃતમાં, ભગવાનના પ્રેમ અમૃતમાં તરબોળ વાણી સાંભળીને પ્રજા અત્યારથી જળ જેવી હતી એકદમ જાગી ગઈ. માતુ સચિવ ગુર પુર નર નારી. માતાઓ, મંત્રી, ગુરુજી, નગરજનો અને બધી ઘરની પ્રજા, પુરુષ અને સ્ત્રીઓ. સકલ સ્નેહ બિકલ ભય ભારી. આ બધા લોકો સ્નેહથી અત્યંત વ્યાકુળ થઈ ગયા. આ સ્નેહ તો હતો, પણ સ્નેહ બિચારો કેવો થઈ ગયો? આમ બધા જળ થઈ ગયા હતા. અત્યારે ભરતના અત્યંત સ્નેહયુક્ત વચન સાંભળે એટલે બધાનો સ્નેહ વળી પાછો હૃદયમાં ઉમટી આવ્યો. ગુરુજીના, માતાઓના, સચિવોના, પ્રજાના, નર નારીના બધા હૃદયમાં રહેલો સ્નેહ એકદમ ઉમટી આવ્યો. સકલ સ્નેહ બિકલ ભય ભારી. અને બધા લોકો આ સ્નેહ અત્યંત વ્યાકુળ થઈ ગયા. અર્થાત પોતાના હૃદયની અંદર સ્નેહનો જે ઉભરો છે એને સંભાળી શકતા પણ નથી, વ્યાકુળ બની ગયા. ભરત અહીં કહી સરાહી સરાહી. બધા લોકો ભરતની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. કેવી રીતે પ્રશંસા કરવા લાગ્યા? રામ પ્રેમ મૂરતિ તનવાહી. આ કે ભરત નથી, આ કોણ છે? આ તો રામનો મૂર્તિમંત પ્રેમ. ભરત કોણ છે? રામનો મૂર્તિમંત પ્રેમ છે, બીજું કઈ નથી અહીંયા. જાણે કે પ્રેમે એક મનુષ્યનો આકાર ધારણ રાખ્યો હોય અને એ રીતે ભરતજી એ ભગવાનના મૂર્તિમંત પ્રેમ છે. ટૂંકમાં એમણે જોયું કે ભરતને રાજ્યનો કોઈ પ્રેમ નથી. જો ભરતે કહેલું ભગવાન માટે કે ખરેખર કોણ આ રાજ્ય માટે યોગ્યતા કોણ ધરાવે છે? રામ પુનીત વિષય રસરૂખે લોલુપ ભૂમિ ભોગ કે ભૂખે. હું તો લોલુપ છું, ભૂમિ ભોગનો ભૂખ્યો છું, મારે અધિકારી નથી. રામજી અધિકારી છે કે વિષય રસના રૂખા છે. પણ પ્રજાએ જોયું કે ભરત કેવા છે? વિષય રસના, વિષય રસથી રહિત છે. એમાં એક જ રસ છે. કયો રસ? બે રસ સાથે ના હોય. વિષયનો રસ અને પ્રેમ રસ સાથે નથી આવતો. જો કે વિષય રસ તો એટલે જેટલા ઊંચે વિષય રસ હોય એટલા ઊંચે પ્રેમ થોડો ભેળસેળવા હોય. પ્રેમનો રસ તો હોય પણ વિષયનો રસ છે પ્રેમને જરા ભેળસેળવા બનાવી દે. જો વિષયનો રસનું નામ નિશાન નથી. કેવો છે? નિર્ભેળ પ્રેમ છે. એટલે કહેવામાં આવ્યું કે આ ભગવાનના પ્રેમે મૂર્તિમંત આકારના ધારણ કર્યા હોય ભરતના રૂપમાં. અંતેથી પેલો ઉદ્બોધક મંત્ર
આ બધા આ દેવતા પ્રજાપતિ દેવતાને ઉદબોધન કરનારો જે એવો સબી જે મંત્ર સાંભળ્યો બધા ઉદબોધિત થઈ ગયા અને કહેવા લાગ્યા. અત્યાર સુધી કેવા હતા? જડ જેવા હતા, પછી બોલતા નતા, હવે એકદમ બોલવા લાગ્યા. તાત ભરત અસ કાહે ન કહું, એ તાત, હે તાત હે પુત્ર ભરત, આવું કહું તું કેમ ના કહે? તું આવું જ કહે. તું જે કહી રહ્યો છે એ બરોબર છે. પ્રાણ સમાન રામ પ્રિય હું, કેમ? કારણ કે તું તો રામને પ્રાણથી વધારે પ્રિય છે. તો રામને તું પ્રાણથી પ્રિય છે અને માટે તું આવું કહું એમાં કઈ આશ્ચર્ય નથી. રામ હે બંધ સોચ દિન રાતી, રામજી હંમેશા દિવસ રાત, આગળ કહેવામાં આવેલું રામજી દિવસ રાત ભાઈઓનું ચિંતન કર્યા કરે. કેવી રીતે? અંડઈ કમઠ હૃદય જેહી ભાંતિ. પેલું કાચબો પોતાના ઈંડા મૂકે સમુદ્રમાં, કાચબો ઈંડા ક્યાં મૂકે? ત્યાં કિનારા પર રેતીમાં મૂકે અને પોતે સમુદ્રમાં રહે. એટલે આખો સતત પેલા કાચબો હોય માતા, એનું ધ્યાન શેમાં હોય? પેલા ઈંડામાં જ હોય. અને તે રીતે ભગવાન રામજીના હૃદયમાં એક જ જણનું ધ્યાન, કોનું? પોતાના ભાઈઓનું. અને તેથી આ તમે તો રામજીને પ્રાણથી પ્રિય છો જાણે છે. એ શું બતાવે છે? સમય પ્રિય, ભગવાનને જયારે પ્રિય હોય ત્યારે કંઈક બતાવે છે, એમને નથી. ભગવાનની વિશેષતા તો ખરી જ કે એમને પ્રિય છે, પણ બીજું કોણ પ્રિય છે? ભગવાનમાં જેટલો જેનો વિશ્વાસ હોય અને ભગવાન પ્રત્યે જેનું જેટલું સમર્પણ હોય એટલો ભગવાનને પ્રિય હોય. ભગવાનને એટલે કે ટૂંકમાં ભગવાનની પ્રેમ કે ભગવાન અનુગ્રહ છે એનો કોણ અનુભવ કરી શકે? જેટલે અંશે મનુષ્યમાં આ રીતે નિસ્વાર્થતા હોય, વિશ્વાસ હોય, વૈરાગ્ય હોય, એ બધું છે. અને તેથી જદ્યપી જન્મ કુમાતું સઠ સદા સરોજ, તો કે આવી તારી ચિંતા કરવાની જરાય જરૂર નથી. તું તો રામજીને અત્યંત પ્રિય છે. તું વળી કપટ, તું વળી કુટિલ ક્યાંથી થયો? તું વળી કઠોર ક્યાંથી થયો? પછી કહ્યું કે જો પાવરું અપની જડતાઈ, તુમી સુગાય માત કુટિલાઈ. તું કેમ ભરત આવું કહે છે? ભરત પોતાને કુટિલ કેમ કહે છે? ભરત પોતાને કઠોર કેમ કહે છે? તું ભરત છે માટે જ કહે છે. કેવી રીતે કહે છે? જો પાવરું અપની જડતાઈ, તુમી સુગાય માત કુટિલાઈ. કે માતાની કુટિલતાનો બધો આરોપ તારા પર કરીને તું આ બધું કહી રહ્યો છે. તું કહે એમાં કઈ, કારણ કે તું ભરત છે માટે જ એવું કહી રહ્યો છે. તો જે નીચ, તું પોતાની નીચ કહી રહ્યો છે કે માતાની જે નીચતા છે એનો તારા પર આરોપ કરી રહ્યો છે, પણ તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ભરતને બહુ હતું ને કે હું કોણ છું? તો કુમાતાનો પુત્ર છું, તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. સો સદુ કોટિક પુરુષ સમેતા, બસઈ કલ બસત નરક નિકેતા. તું જેમ માને તને જે નીચ કહે એ કેવો હશે? ટૂંકમાં તારી માતાની જે નીચતાને કુટેલાય છે એનો તારા પર આરોપ કરે છે, જે તને નીચ કહેશે. 160 કોટિક પુરુષ સમેતા, એ 60 નું શું થશે? બસઈ કલ્પ સત નરક નિકેતા. સેંકડો કલ્પ સુધી, કલ્પ એટલે શું? સેંકડો. તો જેમ માનશે કે તું નીચ છે, તારી માતાની નીચતા તારા પર આરોપિત કરીને તને જે નીચ કહે છે, એ 60 મનુષ્યને સેંકડો કલ્પ સુધી નરકમાં નિવાસ કરવો પડશે. એટલું જ કહે છે કોટિક પુરુષ સમેતા, એના કરોડો પૂર્વજો સહિત, ટૂંકમાં એ 60 ના પૂર્વજો પણ નરકમાં જશે. ક્યાં સુધી? સેંકડો કલ્પ સુધી, જે તારામાં નીચતાનો આરોપ કરશે. તારામાં કોઈ નીચતા નથી. કેમ ના હોય? અરે હું તો કઈ એના ઉદરમાંથી જન્મે છું, મારામાં કેમ નીચતા ના હોય? તો કે ના, એવું નિયમ નથી. અહીં અવગુણ નહીં મણી ગઈ. એવું કહેવાય છે કે સર્પના મસ્તક પર મણી હોય. આ મણીનો જન્મ ક્યાંથી થયો? મણી ક્યાંથી ઉત્પન્ન થયો? સર્પમાંથી. અને છતાં પણ મણીમાં સર્પનો એકેય ગુણ હોતો નથી. અહીં અવગુણ નહીં મને ગહી. આ સાપ તો કેવો છે? કેટલાનો ડંખ મારે, કેટલાનો પ્રાણ હરી લે, કેટલું પાપ કરતો હોય, પરંતુ પેલો મણી છે એ કોઈ પ્રકારનું પાપ ગ્રહણ કરતો નથી. અવગુણ, આ સાપના કોઈ અવગુણ પણ ગ્રહણ કરતો નથી. હરઈ ગરલ, ખરેખર મણી શું કરે ખબર છે? ખરેખર તો ઝેર લઈ લે. દુઃખ દારે દહી, બધું દુઃખ, બધી દરિદ્રતા દૂર કરે. સાપના ઝેરને દૂર કરવા માટે જ મણી જે છે એનો પ્રયોગ થતો હોય. એટલે મણી એનું ઝેર ગ્રહણ તો નથી કરતો, પણ ખરેખર તો આ ઝેર દૂર કરે છે. અને મણી બધા દુઃખ અને દરિદ્રતા દૂર કરનારો છે, જયારે સાપ બધી રીતે દુઃખ આપનારો છે. તેમાં બધે દુઃખ આપનારા સાપમાંથી ઉત્પન્ન થવા છતાં પણ મણી અને કેવા દોષથી સરળ રીતે મુક્ત છે, એટલું જ બધા ગુણ ધરાવનારો છે. તેમ આ કુટિલ કૈકેયીના ઉદરમાંથી જન્મ થવા છતાં પણ તારામાં કોઈ પ્રકારની કુટિલતા નથી. તું તો સર્વ ગુણથી સંપન્ન છે.
આમ બધી પ્રજા એના વારંવાર વખાણ કરવા લાગી. કહેશે 184માં દોહામાં, અવસી ચલિય બન રામ જહ, અવસી ચલિય બન ભરત મંત્રુ ભલકીન, ભરત શોક સિંધુ બૂડત સબહી, શોક तुम अवलंबनु दी, तुम अवलंबनु दीन, सियावर रामचंद्र की जय, पवन सुख हनुमान की जय, बोलो भाई सब संतन की जय. બસ લોકો તૈયાર થઈ ગયા. અવશ્ય ચલીએ બનુ રામ જહ, જ્યાં રામ છે ત્યાં જરૂર આપણે બધા જવું જ જોઈએ. ભરત મંત્ર ભલકીન, આ ભરતે ખરેખર બહુ સુંદર મંત્ર આપે. મંત્ર એટલે મંત્રણા કે નિશ્ચય, સંમતિ. ખરેખર ભરતે આ બહુ સુંદર નિશ્ચય કર્યો, બધાએ જ્યાં રામજી ત્યાં જરૂર જતા રહેવું જોઈએ. બિચારા લોકો કેવા બની ગયેલા? નિરાધાર બની ગયા હતા. ખરેખર તો ભગવાન બધા નિરાધાર કરી નાખ્યા હતા. બધા લોકો ભગવાન જયારે વનમાં ગયા ત્યારે બધા પ્રજાજનો નગરજનો પણ સાથે ગયા. મહારાજે શું કર્યું? તમસાના તટ પર રાત્રે બધાનો નિવાસ થયો. બધા જયારે વિશ્રામ કરતા હતા, સવારમાં વહેલા ઉઠીને કોઈ ઉઠ્યું ત્યારે પહેલા તેને જતા રહ્યા અને બધાને છોડીને જતા રહ્યા. ત્યારે શું કહેવામાં આવ્યું? મનોહ બાર નિધિ ડૂબ જહાજુ, ભય બિકલ સબ બનિક સમાજુ. ત્યારે અયોધ્યાના નગરજનોની ઉપમા આપવામાં આવી કે જાણે કે સમુદ્રની અંદર પેલું જહાજ ડૂબી રહ્યું હોય. કોનું જહાજ? આ વણિક એટલે વેપારીનો સમાજ આખો જહાજની અંદર હોય. વેપારી પોતાના બધા સમાજ સાથે આ જહાજની અંદર હોય અને ભર દરિયે જ ડૂબી જતું હોય. એવી આ અયોધ્યાના નગરજનોની સ્થિતિ થઈ જયારે ભગવાન એમને છોડીને જતા રહ્યા. એટલે અત્યારે શું કહે છે? શોક સિંધુ બૂડત સબહી. આ બધા છે સિંધુ છે ને, ભગવાનના વિયોગ રૂપી જે શોક છે એ શોકના સમુદ્રમાં બધા અત્યારે ડૂબી રહ્યા છે. અને અમારા માટે કોઈ આશ્રય જ નથી. અત્યારે કોઈ ભગવાનને પાછા આવવાની વાત કરતો નથી, કોઈ અમને ભગવાન પાસે લઈ જવાની વાત કરતો નથી. આ એક જ ભરત તું નીકળ્યો, તુમ અવલંબન દીન. હે ભરત, તું જે એક જહાજ સમાન નીવડ્યો, જેમને અવલંબન, એક અવલંબન. ચાલો અમે બધા ડૂબી રહ્યા છે, અમારું અવલંબન. ભલે તું અમને કદાચ આમાંથી શોક સાગરમાંથી પાર નહીં કરી શકે. શોક સાગરમાં ક્યારે પાર થયું? જયારે ભગવાન આવશે ત્યારે, એમાં શંકા જ નથી. અને છતાં પણ હવે તું એક અવલંબન છે કે તારે કારણે, તારા રૂપે અવલંબનથી અમને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને આ શોક સાગરને પાર કરી જઈશું. અને તો બાકી લોકોને એમ કે કઈક રીતે મહારાજ જીવતા રહ્યા હોત તો પણ કદાચ એક લઈ આવ્યા હોત. જો દશરથ જીવ્યા હોત તો કોઈ રીતે ભગવાનને પાછા લઈ આવ્યા હોત, એ પણ જવા દીધો. એમાં કૌશલ્ય માતાએ દશરથ રાજાને કહેલું કે અત્યારે આપ ધીરજ ધારણ કરો. અત્યારે આ સમગ્ર અયોધ્યા ડૂબી રહી છે અને રામરૂપી વિયોગના સ્વાગતની અંદર અયોધ્યા ડૂબી રહી છે અને આપ જ એક અયોધ્યા રૂપી આખું જહાજ ડૂબી રહ્યું છે અને નગરજનો સાથે આપ જ એક કર્ણધાર છો. આપે ધીરજ ધારણ કરવી જોઈએ અને કોઈ રીતે આ બધાને તમારે આગળ લઈ જવા જોઈએ. મહારાજ ધીરજ ધારણ ન કરી શક્યા એટલે પછી જહાજ પાછું ડૂબવા માંડ્યું. અને તો હવે એક તું જ ભરત એવો છે જે મારા માટે અવલંબન છે. આમ બધાએ ભગવાન પાસે પ્રાતઃકાળમાં બીજી દિવસે જવાનો નિશ્ચય કરી નાખ્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.